ગુણાકાર માટે જૂથનો નિયમ. ઋણ 3, ઋણ 2 અને 5 લો. મોટા કૌંસમાં ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા 5 અને ઋણ 3 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5નું અવલોકન કરો. પહેલા જૂથમાં ઋણ 3 અને ઋણ 2 બંને સાથે છે અને બીજા જૂથમાં ઋણ 2 અને 5 બંને સાથે છે. જુઓ કે મોટા કૌંસમાં ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા 5 બરાબર 6 ગુણ્યા 5 બરાબર 30 અને ઋણ 3 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5 બરાબર ઋણ 3 ગુણ્યા ઋણ 10 બરાબર 30. આમ આપણને બંને ઉદાહરણોમાં સરખો જવાબ મળ્યો. તેથી મોટા કૌંસમાં ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા 5 બરાબર ઋણ 3 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5. નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. મોટા કૌંસમાં 7 ગુણ્યા ઋણ 6 ગુણ્યા 4 બરાબર ઋણ 42 ગુણ્યા 4 બરાબર ઋણ 168. 7 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 6 ગુણ્યા 4 બરાબર 7 ગુણ્યા ઋણ 24 બરાબર ઋણ 168. શું મોટા કૌંસમાં 7 ગુણ્યા ઋણ 6 ગુણ્યા 4 બરાબર 7 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 6 ગુણ્યા 4? શું પૂર્ણાંકોના જૂથ બદલવાથી ગુણાકાર બદલાય છે? ના, નથી બદલાતા. વ્યાપક રીતે કોઈપણ 3 પૂર્ણાંક a, b અને c માટે કૌંસમાં a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c. તેથી પૂર્ણ સંખ્યાની જેમ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તેમના જૂથ પર આધારિત નથી. તેને પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહે છે. વિભાજનનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 16 ગુણ્યા 10 વત્તા 2 બરાબર કૌંસમાં 16 ગુણ્યા 10 વત્તા કૌંસમાં 16 ગુણ્યા 2. આ હતું ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચાલો જોઈએ કે આ પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચું છે કે નહીં. નીચેના ઉદાહરણો જુઓ. a ઋણ 2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5 બરાબર ઋણ 2 ગુણ્યા 8 બરાબર ઋણ 16 અને મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 3 વત્તા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5 બરાબર ઋણ 6 વત્તા ઋણ 10 બરાબર ઋણ 16. તેથી ઋણ 2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5 બરાબર મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 3 વત્તા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5. b ઋણ 4 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 વત્તા 7 બરાબર ઋણ 4 ગુણ્યા 5 બરાબર ઋણ 20 અને મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 2 વત્તા મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા 7 બરાબર 8 વત્તા ઋણ 28 બરાબર ઋણ 20. તેથી ઋણ 4 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 વત્તા 7 બરાબર મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 2 વત્તા મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા 7. c ઋણ 8 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 વત્તા ઋણ 1 બરાબર ઋણ 8 ગુણ્યા ઋણ 3 બરાબર 24 અને મોટા કૌંસમાં ઋણ 8 ગુણ્યા ઋણ 2 વત્તા મોટા કૌંસમાં ઋણ 8 ગુણ્યા ઋણ 1 બરાબર 16 વત્તા 8 બરાબર 24. તેથી
ઋણ 8 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 વત્તા ઋણ 1 બરાબર મોટા કૌંસમાં ઋણ 8 ગુણ્યા ઋણ 2 વત્તા ઋણ 8 ગુણ્યા ઋણ 1. શું આપણે કહી શકીએ કે સરવાળા પર ગુણાકારનું વિભાજન એ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સાચું છે? હા. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક a, b અને c માટે a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. હવે આ ચકાસો. શું આપણે કહી શકીએ કે 4 ગુણ્યા 3 ઓછા 8 બરાબર 4 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા 8? ચાલો ચકાસીએ. 4 ગુણ્યા કૌંસમાં 3 ઓછા 8 બરાબર 4 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 20. 4 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા 8 બરાબર 12 ઓછા 32 બરાબર ઋણ 20. તેથી 4 ગુણ્યા કૌંસમાં 3 ઓછા 8 બરાબર 4 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા 8. હવે નીચેનાને ચકાસો. ઋણ 5 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 4 ઓછા ઋણ 6 બરાબર ઋણ 5 ગુણ્યા 2 બરાબર ઋણ 10. મોટા કૌંસમાં 5 ગુણ્યા ઋણ 4 ઓછા મોટા કૌંસમાં ઋણ 5 ગુણ્યા ઋણ 6 બરાબર 20 ઓછા 30 બરાબર ઋણ 10. તેથી ઋણ 5 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 4 ઓછા ઋણ 6 બરાબર મોટા કૌંસમાં ઋણ 5 ગુણ્યા ઋણ 4 ઓછા મોટા કૌંસમાં ઋણ 5 ગુણ્યા ઋણ 6. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે આ બંને પણ સરખા જ છે. વ્યાપક રીતે કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યા a, b અને c માટે a ગુણ્યા કૌંસમાં b ઓછા c બરાબર a ગુણ્યા b ઓછા a ગુણ્યા c. ગુણાકારને સરળ બનાવવા નીચેનાને ચકાસો. 1. આપણે ઋણ 25 ગુણ્યા 37 ગુણ્યા 4ની ગણતરી કરીએ. મોટા કૌંસમાં ઋણ 25 ગુણ્યા 37 ગુણ્યા 4 બરાબર ઋણ 925 ગુણ્યા 4 બરાબર ઋણ 3700. અથવા હવે આ રીતે ગણીએ. ઋણ 25 ગુણ્યા 37 ગુણ્યા 4 બરાબર ઋણ 25 ગુણ્યા 4 ગુણ્યા 37 બરાબર મોટા કૌંસમાં ઋણ 25 ગુણ્યા 4 ગુણ્યા 37 બરાબર ઋણ 100 ગુણ્યા 37 બરાબર ઋણ 3700. કયું સરળ છે? ખરેખર બીજી રીત સરળ છે, કારણ કે ઋણ 25 અને 4નો ગુણાકાર ઋણ 100 છે, જેને 37 વડે ગુણવાનું સરળ છે. અહીં નોંધ લેશો કે બીજી રીત પૂર્ણાંક સંખ્યાના ક્રમના નિયમ અને જૂથના નિયમને સમાવે છે. તેથી આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓના ક્રમનો, જૂથનો અને વિભાજનનો ગુણધર્મ આપણી ગણતરીને સરળ બનાવવામાં મદદ કરે છે. તો ચાલો થોડા વધુ ઉદાહરણોમાં જોઈએ કે આ ગુણધર્મોનો ઉપયોગ કરીને ગણતરી કેવી રીતે સરળ બનાવી શકાય. 2. શોધો 16 ગુણ્યા 12. 16 ગુણ્યા 12ને નીચેની રીતે પણ લખી શકીએ. 16 ગુણ્યા કૌંસમાં 10 વત્તા 2. 16 ગુણ્યા 12 બરાબર 16 ગુણ્યા કૌંસમાં 10 વત્તા 2 બરાબર 16 ગુણ્યા 10 વત્તા 16 ગુણ્યા 2 બરાબર 160 વત્તા 32 બરાબર 192. 3. ઋણ 23 ગુણ્યા 48 બરાબર ઋણ 23 ગુણ્યા મોટા કૌંસમાં 50 ઓછા 2 બરાબર ઋણ 23 ગુણ્યા 50 ઓછા ઋણ 23 ગુણ્યા 2 બરાબર ઋણ 1150 ઓછા
ઋણ 46 બરાબર ઋણ 1104 4 ઋણ 35 ગુણ્યા ઋણ 98 બરાબર ઋણ 35 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 100 વત્તા 2 બરાબર ઋણ 35 ગુણ્યા ઋણ 100 વત્તા ઋણ 35 ગુણ્યા 2 બરાબર 3500 વત્તા ઋણ 70 બરાબર 3430. ઉદાહરણ 2. નીચે આપેલ દરેક દાખલાની ગણતરી કરો. 1. ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા 9. 2. ઋણ 20 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 5 ગુણ્યા 7. 3. ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 6. જવાબ 1. ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા ઋણ 9 બરાબર મોટા કૌંસમાં ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા 9 બરાબર 180 ગુણ્યા 9 બરાબર 1620. 2. ઋણ 20 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 5 ગુણ્યા 7 બરાબર ઋણ 20 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા ઋણ 5 ગુણ્યા 7 બરાબર મોટા કૌંસમાં ઋણ 20 ગુણ્યા 10 ગુણ્યા 7 બરાબર ઋણ 1400. 3. ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 6 બરાબર મોટા કૌંસમાં ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 6 બરાબર 5 ગુણ્યા 24 બરાબર 120. ઉદાહરણ 3. ચકાસો. ઋણ 30 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા ઋણ 3 બરાબર મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા 13 વત્તા મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા ઋણ 3. જવાબ ઋણ 30 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા ઋણ 3 બરાબર ઋણ 30 ગુણ્યા 10 બરાબર ઋણ 300. મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા 13 વત્તા મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા ઋણ 3 બરાબર ઋણ 390 વત્તા 90 બરાબર ઋણ 300. તેથી ઋણ 30 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા ઋણ 3 બરાબર મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા 13 વત્તા મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા ઋણ 3. ઉદાહરણ 4. વર્ગ કસોટી પત્રમાં 15 સવાલ છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા જવાબના ઋણ 2 ગુણ છે. 1. મીના બધા સવાલો લખે છે, પરંતુ તેના 9 જવાબો જ સાચા છે. તેના કુલ ગુણ કેટલા હશે? 2. તેના એક મિત્રના ફક્ત 5 જવાબો જ સાચા છે, તો તેના મિત્રના ગુણ કેટલા હશે? જવાબ 1. એક સાચા જવાબના ગુણ બરાબર 4. તેથી 9 સાચા જવાબના ગુણ બરાબર 4 ગુણ્યા 9 બરાબર 36. એક ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2. તેથી 6 એટલે કે 15 ઓછા 9 ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2 ગુણ્યા 6 બરાબર ઋણ 12. તેથી મીનાના કુલ ગુણ બરાબર 36 વત્તા ઋણ 12 બરાબર 24. 2. એક સાચા જવાબના ગુણ બરાબર 4. તેથી 5 સાચા જવાબના ગુણ બરાબર 4 ગુણ્યા 5 બરાબર 20. એક ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2. તેથી 15 ઓછા 5 બરાબર 10 ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2 ગુણ્યા 10 બરાબર ઋણ 20. તેથી તેના મિત્રના કુલ ગુણ બરાબર 20 વત્તા ઋણ 20
બરાબર 0. ઉદાહરણ 5. ધારો કે આપણે જમીનથી ઉપરનું અંતર ધન પૂર્ણાંક સંખ્યામાં અને જમીનથી નીચેનું અંતર ઋણ પૂર્ણાંક સંખ્યામાં લઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે તો કલાક પછી તેની સ્થિતિ શું હશે? 2. જો એ જમીનથી 15 મીટર ઉપરથી ઉતરતી હોય તો 45 મિનિટ પછી એની સ્થિતિ શું હશે? જવાબ: 1. જે રીતે લિફ્ટ નીચે ઉતરતી જાય છે તો તેના દ્વારા કપાતું અંતર ઋણ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. એલિવેટરની એટલે કે લિફ્ટની 1 મિનિટમાં બદલાતી સ્થિતિ બરાબર -5 મીટર. 60 મિનિટ પછી એલિવેટરની સ્થિતિ બરાબર -5 ગુણ્યા 60 બરાબર -300 મીટર. એટલે કે એલિવેટરની શરૂઆતની સ્થિતિ 300 મીટર નીચે હશે. 2. 45 મિનિટ પછી એલિવેટરની એટલે કે લિફ્ટની બદલાતી સ્થિતિ બરાબર -5 ગુણ્યા 45 બરાબર -225 મીટર. માટે 225 મીટર નીચે ઉતરે છે. તેથી એલિવેટરની લિફ્ટની અંતિમ સ્થિતિ બરાબર -225 વત્તા 15 બરાબર -210 મીટર. એટલે કે 210 મીટર જમીનથી નીચે હશે. પૂર્ણાંકોનો ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે, એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે. પૂર્ણ સંખ્યાઓ માટે એક ઉદાહરણ જોઈએ. જો 3 ગુણ્યા 5 બરાબર 15, તેથી 15 ભાગ્યા 5 બરાબર 3 અને 15 ભાગ્યા 3 બરાબર 5. એ જ રીતે 4 ગુણ્યા 3 બરાબર 12 અને 12 ભાગ્યા 4 બરાબર 3 અને 12 ભાગ્યા 3 બરાબર 4 મળે. તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકારના દરેક વિધાન માટે આપણે ભાગાકારના 2 વિધાન બનાવી શકીએ છીએ. શું તમે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું વિધાન અને તેને લગતા ભાગાકારના વિધાન લખી શકશો? આપેલ કોષ્ટકનું અવલોકન કરો અને પૂર્ણ કરો. ગુણાકારનું વિધાન અનુરૂપ ભાગાકારનું વિધાન. 2 ગુણ્યા -6 બરાબર -12. -12 ભાગ્યા -6 બરાબર 2. -12 ભાગ્યા 2 બરાબર -6. -4 ગુણ્યા 5 બરાબર -20. -20 ભાગ્યા 5 બરાબર -4. -20 ભાગ્યા -4 બરાબર 5. -8 ગુણ્યા -9 બરાબર 72. 72 ભાગ્યા -8 બરાબર -9. 72 ભાગ્યા -9 બરાબર -8. -3 ગુણ્યા -7 બરાબર 21. 21 ભાગ્યા -3 બરાબર -7. 21 ભાગ્યા -7 બરાબર -3. -8 ગુણ્યા 4 બરાબર -32. -32 ભાગ્યા -8 બરાબર 4. -32 ભાગ્યા 4 બરાબર -8. 5 ગુણ્યા -9 બરાબર -45. -45 ભાગ્યા 5 બરાબર -9. -45 ભાગ્યા -9 બરાબર 5. -10 ગુણ્યા -5 બરાબર 50. 50 ભાગ્યા -10 બરાબર -5. 50 ભાગ્યા -5 બરાબર -10. વિદ્યાર્થી મિત્રો, ઉપરના કોષ્ટક પરથી આપણે જોયું કે -12 ભાગ્યા 2 બરાબર -6. -20 ભાગ્યા 5 બરાબર -4. -32 ભાગ્યા 4 બરાબર -8. -45 ભાગ્યા 5 બરાબર -9. આપણે જોયું કે જ્યારે આપણે
ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે તેનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરી પછી જવાબમાં ઋણ ચિહ્ન મૂકીએ છીએ. આમ આપણને ઋણ પૂર્ણાંક મળે છે. આપણે એ પણ જોયું કે 72 ભાગ્યા ઋણ 8 બરાબર ઋણ 9 અને 50 ભાગ્યા ઋણ 10 બરાબર ઋણ 5. 72 ભાગ્યા ઋણ 9 બરાબર ઋણ 8 અને 50 ભાગ્યા ઋણ 5 બરાબર ઋણ 10. તેથી કહી શકાય કે જ્યારે આપણે ધન પૂર્ણાંકનો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે પહેલા આપણે તેમને પૂર્ણ સંખ્યા માનીને ભાગીએ છીએ અને પછી જવાબમાં ઋણ ચિહ્ન મૂકીએ છીએ. વ્યાપક રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને b માટે a ભાગ્યા ઋણ b બરાબર ઋણ a ભાગ્યા b, જ્યાં b શૂન્ય નથી. છેલ્લે આપણે જોયું કે ઋણ 12 ભાગ્યા ઋણ 6 બરાબર 2, ઋણ 20 ભાગ્યા ઋણ 4 બરાબર 5, ઋણ 32 ભાગ્યા ઋણ 8 બરાબર 4, ઋણ 45 ભાગ્યા ઋણ 9 બરાબર 5. તેથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાને ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગીએ છીએ ત્યારે આપણે પહેલા તેમને પૂર્ણ સંખ્યા માનીને ભાગીએ છીએ અને ત્યાર પછી જવાબમાં ધન ચિહ્ન મૂકીએ છીએ. વ્યાપક રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા a અને b માટે ઋણ a ભાગ્યા ઋણ b બરાબર a ભાગ્યા b, જ્યાં b શૂન્ય નથી. પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મો. નીચેનું કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો. વિધાન તારણ. ઋણ 8 ભાગ્યા ઋણ 4 બરાબર 2. જવાબ પૂર્ણાંક સંખ્યા છે. ઋણ 4 ભાગ્યા ઋણ 8 બરાબર ઋણ 4 છેદમાં ઋણ 8 બરાબર 1/2. જવાબ પૂર્ણાંક સંખ્યા નથી. ઋણ 8 ભાગ્યા 3 બરાબર ઋણ 8 છેદમાં 3. જવાબ પૂર્ણાંક સંખ્યા નથી. 3 ભાગ્યા ઋણ 8 બરાબર 3 છેદમાં ઋણ 8. જવાબ પૂર્ણાંક સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પૂર્ણાંકો ભાગાકાર માટે સંવૃત્ત નથી. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી. ચાલો પૂર્ણાંક સંખ્યાઓ માટે ચકાસીએ. તમે કોષ્ટક પરથી જોયું કે ઋણ 8 ભાગ્યા ઋણ 4 એ ઋણ 4 ભાગ્યા ઋણ 8 બરાબર નથી. શું ઋણ 30 ભાગ્યા ઋણ 6 અને ઋણ 6 ભાગ્યા ઋણ 30 સરખા છે? ઋણ 30 ભાગ્યા ઋણ 6 નો જવાબ 5 અને ઋણ 6 ભાગ્યા ઋણ 30 નો જવાબ 1/5 મળે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર સમક્રમી છે? ના. પૂર્ણ સંખ્યાની જેમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરવો અર્થહીન છે અને શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરતાં શૂન્ય મળે છે. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ભાગ્યા શૂન્ય એવું વ્યાખ્યાયિત નથી, પરંતુ શૂન્ય ભાગ્યા a બરાબર શૂન્ય, જ્યાં a શૂન્ય નથી. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને 1 વડે ભાગીએ છીએ ત્યારે તેનો જવાબ તે જ પૂર્ણ સંખ્યા મળે છે. ચાલો જોઈએ કે આ ઋણ પૂર્ણાંક માટે પણ સાચું છે કે નહીં. જુઓ, ઋણ 8 ભાગ્યા 1 બરાબર ઋણ 8, ઋણ 11 ભાગ્યા 1 બરાબર ઋણ 11, ઋણ 13 ભાગ્યા 1 બરાબર ઋણ 13, ઋણ 25 ભાગ્યા 1 બરાબર ઋણ 25, ઋણ 37 ભાગ્યા 1 બરાબર ઋણ 37, ઋણ 48 ભાગ્યા 1 બરાબર ઋણ 48. ઉપરોક્ત દર્શાવે છે કે કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતાં તે જ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. તેથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતાં એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે.
વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક એ માટે a ભાગ્યા 1 બરાબર a. જ્યારે આપણે કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો ઋણ 1 વડે ભાગાકાર કરીએ તો શું થાય? નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. ઋણ 8 ભાગ્યા ઋણ 1 બરાબર 8. 11 ભાગ્યા ઋણ 1 બરાબર ઋણ 11. 13 ભાગ્યા ઋણ 1 બરાબર ઋણ 13. ઋણ 25 ભાગ્યા ઋણ 1 બરાબર 25. ઋણ 37 ભાગ્યા ઋણ 1 બરાબર 37. ઋણ 48 ભાગ્યા ઋણ 1 બરાબર 48. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જો કોઈ પૂર્ણાંક સંખ્યાને ઋણ 1 વડે ભાગીએ તો એની એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. શું આપણે કહી શકીએ મોટા કૌંસમાં ઋણ 16 ભાગ્યા 4 ભાગ્યા ઋણ 2 અને ઋણ 16 ભાગ્યા મોટા કૌંસમાં 4 ભાગ્યા ઋણ 2 બંને સરખા છે? આપણે જાણીએ છીએ કે મોટા કૌંસમાં ઋણ 16 ભાગ્યા 4 ભાગ્યા ઋણ 2 બરાબર ઋણ 4 ભાગ્યા ઋણ 2 બરાબર 2 અને ઋણ 16 ભાગ્યા મોટા કૌંસમાં 4 ભાગ્યા ઋણ 2 બરાબર ઋણ 16 ભાગ્યા ઋણ 2 બરાબર 8. તેથી મોટા કૌંસમાં ઋણ 16 ભાગ્યા 4 ભાગ્યા ઋણ 2 એ ઋણ 16 ભાગ્યા મોટા કૌંસમાં 4 ભાગ્યા ઋણ 2 બરાબર નથી. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો કે ભાગાકાર એ પૂર્ણાંક સંખ્યા માટે જૂથના નિયમનું પાલન કરે છે? ના. ઉદાહરણ 6. એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે +5 ગુણ અથવા તો -5 ગુણ અને બધા ખોટા જવાબો માટે -2 ગુણ અથવા તો -2 ગુણ આપવામાં આવે છે. 1. રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને 30 ગુણ મેળવ્યા કેમ કે તેના 10 જવાબો સાચા હતા. 2. જયે બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને -12 ગુણ મેળવ્યા કેમ કે તેના 4 જવાબો સાચા હતા. તો તે બંનેએ કેટલા ખોટા જવાબો આપ્યા હતા? જવાબ: 1. એક સાચા જવાબ માટે આપવામાં આવતા ગુણ બરાબર 5. તેથી 10 સાચા જવાબો માટે આપવામાં આવતા ગુણ બરાબર 5 ગુણ્યા 10 બરાબર 50. રાધિકાએ મેળવેલ ગુણ બરાબર 30. ખોટા જવાબો માટે મેળવેલ ગુણ બરાબર 30 ઓછા 50 બરાબર -20. એક ખોટા જવાબ માટે આપવામાં આવતા ગુણ બરાબર -2. તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -20 ભાગ્યા -2 બરાબર 10. 2. 4 સાચા જવાબો માટે આપવામાં આવતા ગુણ બરાબર 5 ગુણ્યા 4 બરાબર 20. જયના ગુણ બરાબર -12. ખોટા જવાબો માટે મેળવેલ ગુણ બરાબર -12 ઓછા 20 બરાબર -32. ખોટા જવાબ માટે આપવામાં આવતા ગુણ બરાબર -2. તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -32 ભાગ્યા -2 બરાબર 16. ઉદાહરણ 7. એક દુકાનદારને એક પેન વેચવાથી ₹1 નફો થાય છે, જ્યારે તેના પેન્સિલના જૂથ જથ્થામાંથી પેન્સિલ વેચતાં તેને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે. 1. કોઈ એક મહિનામાં તેમને ₹5ની ખોટ જાય છે. તે મહિના દરમિયાન તેઓ 45 પેન વેચે છે. તો તેમણે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? 2. પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે તો તેણે કેટલી પેન્સિલ વેચી હશે? જવાબ: 1. એક પેન વેચવાથી મળતો નફો બરાબર ₹1. 45 પેન વેચવાથી
મળતો નફો બરાબર ₹45, જેને આપણે ધન 45 વડે દર્શાવીશું. કુલ આવેલી ખોટ બરાબર ₹5, જેને આપણે ઋણ 5 વડે દર્શાવીશું. મળેલ નફો વત્તા થયેલ ખોટ બરાબર કુલ ખોટ. તેથી થયેલ ખોટ બરાબર કુલ ખોટ ઓછા મળેલ નફો બરાબર ₹5 ઓછા 45 બરાબર ₹50 બરાબર ₹5000 પૈસા. એક પેન્સિલ વેચવાથી થયેલ ખોટ બરાબર 40 પૈસા, જેને આપણે ઋણ 40 વડે દર્શાવીશું. તેથી વેચાયેલી પેન્સિલની સંખ્યા બરાબર ઋણ 5000 ભાગ્યા ઋણ 40 બરાબર 125. 2. તે પછીના મહિનામાં તેમને નફો કે ખોટ થતી નથી. તેથી મળેલ નફો વત્તા થયેલ ખોટ બરાબર 0, એટલે કે મળેલ નફો બરાબર ઋણ થયેલ ખોટ. હવે 70 પેન વેચવાથી મળેલ નફો બરાબર ₹70. તેથી પેન્સિલ વેચવાથી થયેલ ખોટ બરાબર ₹70, જેને આપણે ₹70 અથવા ઋણ 7000 પૈસા વડે દર્શાવીશું. કુલ વેચાયેલી પેન્સિલની સંખ્યા બરાબર ઋણ 7000 ભાગ્યા ઋણ 40 બરાબર 175 પેન્સિલ.